એપ્લિકેશન સાથે ઉમેદવારો ફોર્મ ભરશે। ભાવનગરમાં બીજેપીની સભામાં ક્ષત્રિય યુવાનોનો હોબાળો, જેની ઠુમ્મરે ટ્રેક્ટર ચલાવ્યું। લલિત વસોયાએ જય શ્રી રામના નારા લગાવ્યા। કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે। ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતની ગણતરી થશે। 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે। ગઈકાલ બાદ આજે મંગળવારે પણ રાજ્યની કેટલીય બેઠકો પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। જો કે ફોર્મ ભરતા પહેલા ઉમેદવારો ભગવાનના શરણે પહોંચ્યા હતા, તેમજ જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભાવનગરમાં ભાજપ ઉમેદવારની સભામાં હોબાળો મચી ગયો હતો। ક્ષત્રિય યુવાનોએ હાથમાં કાળા વાવટા સાથે રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો। બીજી તરફ લલિત વસોયાએ ફોર્મ ભરતા પહેલા સભા સંબોધી હતી, જેમાં જય શ્રી રામના નારા લગાવ્યા હતા। તો અમરેલીમાં કોંગ્રેસના જેનીબેન ઠુમ્મરે ટ્રેક્ટર ચલાવીને ફોર્મ ભરવા પહોંચ્યા હતા। ભાવનગરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાની સભામાં ક્ષત્રિય યુવાનોએ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો। હાથમાં કાળા વાવટા સાથે ક્ષત્રિય યુવાનો સભામાં પહોંચી ગયા હતા। એક બાજુ મનસુખ માંડવિયાની સ્પીચ ચાલુ હતી, તો બીજી બાજુ ભારે હોબાળો મચ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।